વિડીયો અમે ચેનલ ઉપર મૂકીશું. અમારું ચેનલનું નામ છે લીલાબેન ચાંદલી. 330 કોને 35 પ્રોગ્રામ નાખ્યા છે, મને બહુ યાદ નથી નાના મોટા, પણ અહીંયા કાનજીભાઈના શ્રદ્ધાંજલિનો સત્સંગ અને શ્રદ્ધાંજલિ તો અમે ખાસ મૂકી, કારણ કે તમારે કાયમને માટે યાદી રહી જાય એટલે આ સારા સારા વિડીયો અમે ચેનલ ઉપર નાખશું. તો એમ કહેવાય કે 350 કોઈને નાગરી નાયકના જૂનાગઢમાં એમાં નરસિંહ મહેતો એક જ વૈષ્ણવ હતો. બીજા બધા ટીલાવીને ફરતા હતા, સારા સારા કપડાં પહેરતા હતા, પણ નેતાજી એક વૈષ્ણવ હતા. ઘોડો ટૂંકી ધોતડી વાળે, ફાટેલ પેરણ પહેરે, માથે ટોપી ઓઢે, હરિગોવિંદ હરિગોપાલ. એક દિવસ એમ કહેવાય કે શ્રાદ્ધનું ટાણું આવ્યું અને એના મોટા ભાઈએ બહુ તૈયારી મોટી કરી. માણેક મહેતી મહેતાજીને કહે છે, અરે મહેતાજી, આપણા મોટા ભાઈ તો બહુ તૈયારી કરે છે ને આપણો હક છે, કોઈક આપણે હરાદ કરાય. અને મહેતો બોલ્યો કે મહેતી, આપણે કરી નાખી હરાદ, એમાં શું વાત છે? તો કે નાગરિક નાચ જમાડવી પડે, દક્ષિણા આપવી પડે, પણ જેને ઈશ્વરનો આધાર લીધો તો કાંઈ વાંધો નહીં, ઘરમાં ખાવા દાણો નહોતો, છતાં એમ કીધું કે કાંઈ વાંધો નહીં, આપણે હરાદ કરી. મહેતીને કે લાય, ઘરમાં ન હોય લઈ આવું. મહેતી કે આને કેવું શું, ખીચામાં કંઈ નથી, એક ઘી લઈ આવો તો ઘણું કંઈક થઈ રહે. અને મહેતાજી એમ કહેવાય લથડ પથડ થતા વેપારીની દુકાને ઘી લેવા ગયા. પેલી દુકાને ગયા, પેલો વેપારી બોલે, શું બોલે કે અરે મહેતાજી તમે આવ્યા, મારા ઘીના ડબ્બા હાવ ખાલી થઈ ગયા. બીજા વેપારીની ઘરે ગયા, બીજો વેપારી કે મારા ડબ્બામાં આજે ઉંદેડી પડી ગઈ. ત્રીજા વેપારીની ઘરે ગયા, ત્રીજા વેપારીએ એવું કીધું, મહેતાજી ઘી તો તમને દઉં, મફત દઉં, મારે પૈસા જોતા નથી, પણ મને એક કીર્તન સંભળાવી દો. બધી નાગરીના થપી ગઈ હતી. મહેતાજીને એના બાપનું હરાદનું ટાણું ઠંડવું હતું. એને ખબર હતી કે હમણાં કડતાલ લઈને બેસી જાય, પછી હરાદ કોણ કરશે? અને મહેતાજી વેપારીની દુકાનમાં કડતાલ લઈને કીર્તન ગાવા બેસી ગયા. ઓ ભાઈ, ને કેવું ગાયું? એ ઇતિહાસમાં અમર બની જાય આવી ભારતની નારીઓ, અમર બની જાય આવી ભારતની નારીઓ, યાભના ટેકા બની જાય આવી ભારતની નારીઓ, યાભના ટેકા બની જાય એવી ભારતની નારીઓ. ભારતની નારી સપી સીતાજી કે વાણા, ભારતની નારી સપી સીતાજી કે વાણા. 14 વર્ષ થઈ તો વનમાં રે સાયલા, 14 વર્ષ થઈ તો વનમાં રે સાયલા. એ અંતે ધરતીમાં કમાઈ આવી ભારતની નારીઓ, આભના ટેકા બની જાય આવી ભારતની નારીઓ, આભના ટેકા બની જાય આવી ભારતની નારીઓ. ભારતની નારી સપી તોરણ કે માણા, ભારતની નારી સપી તોરણ કે માણા. મગરે દરિયામાંથી નાવડીને તારી, મગરે દરિયામાંથી નાવડીને તારી. જેસલજી પીર બની જાય આવી ભારતની નારીઓ, જેસલજી પીર બની જાય આવી ભારતની નારીઓ, યાભના ટેકા બની જાય એવી ભારતની નારીઓ, યાભના ટેકા બની જાય એવી ભારતની નારીઓ. ભારતની નારી સતી સંગાવતી કહેવાય, ભારતની નારી સતી સંગાવતી કહેવાય. કુંવર કમિટને ખાંડણીયામાં ખાંડો, કુંવર પેલૈયાને ખાંડણીયામાં
બપોરના 10 વાગ્યા ભાઈ, આખી નાગરી નાઈટને નોતરું દીધું, પણ એક કોઈ આવવા તૈયાર નથી થતું. ભગવાને વિચાર કર્યો કે મારો ગાંડો ગાવા બેઠો છે, મારે જવું જોઈએ. નરસિંહ મહેતા જેવું જ રૂપ લીધું, ભગવાન જુનાગઢમાં મીંડા ચક્કર મારવા. નરસિંહ મહેતાની ઘરે આવ્યા, ભેગા લક્ષ્મીજીને લેતા આવ્યા. લક્ષ્મીજી રસ્તામાં આવેલા આવે ને એટલે બધા પૂછે, તમે ક્યાં આવ્યા છો? રૂપ નો અવતાર લક્ષ્મીજી આવે એટલે કઈક અલગ જ હોય ને ભાઈ. તમે ક્યાં આવ્યા છો? કે નરસિંહ મહેતા ગીરા આવ્યા છે. કે તમને શું થાય? કે અમે એના નોકર છે. બધા કે આને ખાવા દાણો નથી ને, આવા બધા નોકર ક્યાંથી હોય? પણ આવે છે એમ કહેવાય કે લક્ષ્મીજીને ભગવાન આયલા આવે છે, અભણ બ્રાહ્મણને લઈવા. બ્રાહ્મણ કે અમને કઈ આવડે નહીં. ભગવાન એનો હાથ હોઠ ઉપર ફેરવી દીધો, સરસ્વતી મંડી વહેવા. લક્ષ્મીજી રાંધે છે, 32 વયના ભોજન તૈયાર કર્યા છે. જે ગુટા બે તઈને આવ્યા હતા ને, બીતા આવ્યા હતા. છોકરાઓને મોકલે, ડોકું તો કાંઈ કઈ રંધાઈ છે કે નહીં, ઉકડી બુકડી કરી કે નહીં. અરે છોકરા કે સુગંધ બહુ આવે બાપુ. 2-4 બ્રાહ્મણ જમવા આવ્યા, ભગવાન એમ કહેવાય કે જમવા બેસાડ્યા. નરસિંહ મહેતા તો વેપારીની દુકાનમાં જમવા બેસાડ્યા એટલે હોનાની થાળી, હોનાના વાટકા પીરસે. અરે તમે કોઈ દી ન જોઈ કોઈ એવી રસોઈ પીરસે. જોતા બ્રાહ્મણ વિચાર કરે કે ભાગ્યાએ કોઈ દી સારું લુગડું પહેર્યું નથી, અને હોનાની થાળી, હોનાના વાટકા ક્યાંથી? બ્રાહ્મણ મનમાં વિચાર કરે, ધોતિયા દીધા, ઘણું દીધું. મેથીને કેસ કે મેથી હોનાનો પાટલો લઈ આવો. ભાઈ તેદુની મેથી હો, અટાણની મેથી સીધી કોરટ ભેગી થાય. કે ઘરમાં ખાવા દાણા નથી ને ભાગ્યો હોનાના પાટલાની વાતો કરે છે. તોય મેથીને શંકા પડી. ઘરમાં ડોકું તાણ્યું તો હાસન હોનાનો પાટલો, એમ હોનાનો પાટલો લઈને ભગવાનને દીધો. ભગવાન મૈડા નરસિંહ મહેતાના બાપ પિંડ તર્પણ કરવા. વિચાર તો કરો, એની કમાઈ તો જો. નરસિંહ મહેતા તો વેપારીની દુકાનમાં ભજન ગાય છે ને પિંડ તર્પણ કરે છે. જયમાં પછી બ્રાહ્મણને કીધું, થારી વાટકા ધોવા નથી, હવની ઘેરે લઈ જાઓ. બ્રાહ્મણ ઠેકડા મારવા માંડ્યા. સવારમાં છોકરા ઉઠીને ગલે જવાની બધા ટેવ જ હોય. દુકાને ભેગા થયા કે નરસિંહ મહેતાએ ભલે હરાજ કર્યું, આપણે કોઈ ખાવા ન ગયા. જેટલા ગયા હતા ને એને હોનાન થારી, હોનાન વાટકા દીધા. છોકરા કે આપણા બાને બાપુજીને બેલા હોત તો કેવું સારું. મારો કહેવાનો સુરી કે માયા મોટી નાગણી, બચ્ચા પોતાના ખાય, એમાંથી જો એકાદો ઉગરે તો મોટો મણીધર થાય. અરે સમજા વિનાનું જીવવું અને જીવો ભલે વર્ષ 1000, સમજા વિનાનું જીવવું નકામું. એક ભાઈની ઘરે છોકરાને જોવા મહેમાન આવ્યા. અત્યારે તો આવે પણ બહુ મોડા આવે છે. ધીમે તો તાત્કાલિક આવતા. છોકરાને જોવા મહેમાન આવ્યા એટલે એના બાપુજીએ કીધું, બટા મહેમાન આવ્યા છે. બાળીએથી લગર વગર થતો ઘેરે આવતો હતો. એને બિચારાને ખબર નહોતી જોવા આવ્યા છે. કે બટા મહેમાન આવ્યા છે, કાંઈક લઈને. ઓલો રિક્ષા લઈને આવ્યો અને મહેમાનને કે બેસી જાઓ. વહી ગયા પછી પૂછ્યું, બાપુ કોણ હતું? એ કે તને જોવા આવ્યા હતા. એટલે મારો કહેવાનો શું, નરસિંહ મહેતાની ઘરે નહોતા ગયા. એ કે આપણે ગયા હોત તો સારું હતું. હરવણું પૂરું થયું, 4 વાગ્યા. હો ભાઈ, ભગવાનને ખબર પડી કે અસલી નરસિંહ મહેતો આવશે તો મારી લીલા પકડાઈ જાય. ભગવાને મેથીને કીધું, શું કીધું? એ મેથી લાવો ને અમારા ધોતિયા રે. એટલે તેદુની મહેંદી હોય, અટાણની મહેંદી બીજો નરસિંહ મહેતો કરી ગયો હોય ને તો ધોકાવાળી જ કરે. અરે મહેંદી તો નોતી લઈને ગયા છે ને ભગવાન ભાઈ ગયો. ઓલો નરસિંહ મહેતો આવ્યો, હરિગોવિંદ હરિગોપાલ. એક ભાઈને બેનને બેને કેસ આવે. બે માણા બોલે નહીં. કઈ કામ હોય ને તેથી મોબાઈલ નહોતા, કામ ન હોય ને એટલે ચિઠ્ઠી કરીને ટીપાઈ ઉપર મેલ. તમારે શેનું શાક ખાવું છે? ઓલો હમી ચિઠ્ઠી લખે, રીંગણા બટેટાનું. આજ તમારે શું ખાવું છે? સેવ ટમેટા. આવો વહીવટ બે માણા કરે. તારીખ પડે એટલે કોર્ટમાં જાય એટલે ભાઈ વહેલો હોય જાય કે કામ તો હોય નહીં. ભાઈ થોડીક મોડેથી જાય. આજ ભાઈને બસ ચુકાઈ ગઈ. બે માણા એક બસમાં ચડ્યા એટલે ભાઈ આગળ ને બેન પાછળ. ટિકિટ વાળો કે ટિકિટ લાવો. ભાઈ કે 2 જણા છે, એક ઓલી લાલ સાડી વાળા બેન ને એક હું. ટિકિટ વાળો ન્યા ગયો ને બેને પૈસા કાઢ્યા કે તમારી ટિકિટ તો બેન લેવાય નહીં. કે કેને લીધી? કે ઓલો સફેદ કપડા વાળા ભાઈએ કે બસ અહીં ઊભી રાખી દે. કે કામ
કે બે માણા કોર્ટે ચડ્યા છે તો બિચારાએ મારી ટિકિટ લઈ લીધી હો. આજથી મારી કોર્ટમાં ફેસલો મારો કહેવાનો તો એવું લાગે ને તેથી ટિકિટ લેવી. આજથી મારી કોર્ટમાં ફેસલો. અને આજ નરસિંહ મહેતા એમ કહેવાય કે મેતી ઓળખતી નથી. નરસિંહ મહેતાના રૂપમાં ભગવાન ભાગ્યા. મહેતાજી તપેલી લઈને આવ્યા. મેતી હાલે ઘીની તપેલી. અરે મહેતા તે તો બહુ કરી. એ બ્રાહ્મણને બરકી આવું ને, અરે મહેતા ઘરમાં ખાવા દાણો નથી પણ અભાગ્યાઓને થાળીને વાટકા હોનાના દીધા, ધોપિયા દીધા, અરે જભા દીધા. અરે તે જ મહેતાને ખબર પડી ગઈ કે આ તો મારો કાર્યો ઠાકોર કામ કરી ગયો હોય. પછી હું ક્યાં ગયો કે દામો પડી ગયો. અને મહેતાએ અડી કાઢી ગયો. એ વાલો યાર દેશી પાછા વળી હારે જમાડ્યા વગરનો ભગવાન પાછા વળ્યા. મહેતાને કીધું મહેતા માય એમ કે ભગવાન મારા 52 કામ કર્યા. જગતની અંદર એક જ એવો થઈ ગયો ભગત કે જેના 52 વાર ભગવાન આવ્યા. મારા 52 કામ કર્યા ભગવાન, મારે કાંઈ જોતું નથી. તારે દેવું હોય ને તો મને એક જ વસ્તુ દે કે કામ કે મારે સામરસાને કુંવરબાઈ દીકરો દીકરી બે છે. તારે 52 વાર આવવું પડ્યું. એની પેઢી એવી જ પાકશે. તારે દેવું હોય ને તો મારા સામરસાની ઘરે વિસ્તાર. આ વસ્તુ હરિનો જન જ માગી હતો. ભગવાન આવું દે નહીં, પણ નરસિંહ મહેતાને આધીન દેવું પડ્યું. પછી એમ કહેવાય ભગવાન દામોદરમાં વિસર્જન થઈ ગયા. તેદુના મારા તમારા મા બાપના હાથથી દામોદરમાં પધરાવવામાં આવે. એટલે કીધું કે નરસિંહ મહેતાનું શ્રાદ્ધ કોઈ